સુરત મનપાની ચૂંટણીમાં પ્રચાર અને સભા મેળાવડા પૂરા થતાં જ શહેરમાં કોરોનાએ ફરી આગેકૂચ શરૂ કરી દીધી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ત્યારે ગુરુવારના રોજ નવા 84 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 53,581 થયો છે. જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા 52,011 પર પહોંચી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી વધી રહ્યો છે. ત્યારે સુરત મનપાની ચૂંટણીમાં પ્રચાર અને સભા મેળાવડા પૂરા થતાં શહેરમાં કોરોનાએ ફરી આગેકૂચ શરૂ કરી છે. ગુરુવારે શહેર અને જિલ્લામાં નવા 84 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાંથી 79 કેસ શહેરમાં નોંધવા પામ્યા છે. જે જિલ્લામાં ફક્ત 5 કેસ સામે આવ્યા છે. સરકારની ગાઈડલાઈનનું છડીચોક ઉલ્લંઘન થતું રહ્યું હતું અને મનપા મુખ્ય પ્રેક્ષક બની બેસી રહ્યું હતું. જોકે મનપા ચૂંટણી પૂરી થતાં જ મનપાએ ફરી કોરોના સામે લડાઈ આગળ વધારી છે. સુરત મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કુલ પોઝિટિવ કેસનો આંક 53,581 થયો છે. શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 1137 યથાવત છે. સુરત શહેરમાંથી 48 અને જિલ્લામાંથી 9 મળી કુલ 57 દર્દી કોરોના માતા સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે. માત આપનારા દર્દીઓની સંખ્યા 52,011 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 433 થવા પામી છે. અઝર કુરેશી, ટાઈમ્સ ન્યૂઝ.